નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાલક્ષી માર્ગદર્શનના કાર્યક્રમ ઇટ્સ એક્ઝામ ટાઈમમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે બોર્ડની પરીક્ષામાં પરીક્ષાલક્ષી મૂંઝવણના ઉકેલ માટેનો એક સુંદર કાર્યક્રમ આપણી ચેનલ સૌરાષ્ટ્ર ચેનલ આપ સૌના માટે લઈ આવ્યું છે, જેમાં દરરોજ અલગ અલગ વિષયના નિષ્ણાત તજજ્ઞો સાથે વાર્તાલાપ દ્વારા આપણે તમારા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. એ શૃંખલામાં આજે આપણી વચ્ચે આંકડાશાસ્ત્ર વિષયના ભાવનગરના જાણીતા તજજ્ઞ હેમંતભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હેમંતભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. વિદ્યાર્થીઓ વતી પણ સાહેબ, ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં સૌથી પહેલા તો આપ વિદ્યાર્થીઓને એ જણાવશો કે પેપર પ્રેઝન્ટેશન, પરીક્ષા ખંડમાં પેપર કઈ રીતે લખે વિદ્યાર્થીઓ, એમાં પ્રેઝન્ટેશન અભિવ્યક્તિ કઈ રીતે કરે કે જેનાથી એવો સારો સ્કોર કરી શકે. નમસ્કાર મિત્રો, આપણી સૌરાષ્ટ્ર ચેનલે જે ઇટ્સ એક્ઝામ ટાઈમ નામનો જે પ્રયાસ કર્યો છે એના સૌપ્રથમ અભિનંદન પાઠવું છું. 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષય એ વિષય માર્ચ 6 થી એટલે 16 પેપરો અત્યાર સુધી બોર્ડે આપ્યા છે, જેનો વિષય કોડ છે 135G. આંકડાશાસ્ત્ર વિષય તો મૂળભૂત ગાણિતિક વિષય છે, એટલે જો ગાણિતિક ભૂલો ન થાય તો સારામાં સારું પરિણામ આપે છે. હવે સાહેબ, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે કે ભાઈ પેપર કેવી રીતે લખવું જોઈએ. મૂળભૂત ABCDEF એવા વિભાગોમાં આપણું પેપર વહેંચાય છે. 1 થી 10 પ્રશ્નો છે એ વિભાગ A ની અંદર, જેમાં વિકલ્પો છે. એટલે વિકલ્પ લખવાની સારામાં સારી મેથડ એ છે કે એનો જવાબનો જે ક્રમ હોય એ ક્રમ લખીએ, એની બાજુમાં એનો ABCD જે સાચો જવાબ છે એ લખીએ અને એનો જે આન્સર આવતો એ લખીએ. આ રીતે આપણે 10 પ્રશ્નો, દરેક પ્રકરણમાંથી એક એક ક્વેશ્ચન છે. એ જ રીતે B વિભાગ છે, તો B વિભાગની અંદર એક વાક્યમાં જવાબ આપો. મિત્રો, એક વાક્યમાં જવાબ આપો એટલે આપણે એનો જવાબ પૂરેપૂરા વાક્યમાં લખવાનો છે. કોઈ ગણતરીનો દાખલો હોય તો એમાં ગણતરીની જરૂર નથી, પણ એનો અંતિમ જવાબ ખૂબ મહત્વનો છે, એટલે એ ખાસ ખ્યાલ રાખવો. હવે મોસ્ટ ઓફ A અને B માં થિયરીનું મહત્વ વધારે હોય છે, એટલે ખૂણે ખાંચરેથી નાના મોટા એવા ક્વેશ્ચન હોય તો વાક્ય રચનાઓ અને એ થોડો ખ્યાલ રાખવો. C વિભાગની અંદર 2 માર્કના પ્રશ્નો આવરી લેવાયા છે, તો એની અંદર ટૂંકા દાખલાઓ હોય એ સ્વાભાવિક છે. ખાસ મિત્રો એ યાદ રાખો કે તમને રકમની અંદર પૂરેપૂરી વિગત આપેલી હોય. ટૂંકા પ્રશ્નો હોય એટલે સીધી માહિતી હોય, અને સીધી માહિતી જે તમને છે એ પૂરેપૂરું નિરીક્ષણ કરો. હવે તમે માહિતી જોશો ત્યાં જ તમને સૂત્ર દિમાગમાં લાઈટ આવશે. બરાબર. હવે એ સૂત્ર આવે પછી તમારે ગોઠવવા અને ગણતરી સિવાય કાંઈ કાર્ય રહેતું નથી. એટલા માટે ખાસ એની રકમ એ જુઓ, પછી એનું સૂત્ર નક્કી કરો અને એને મુજબ ગણતરી કરો. હવે જો પેપરમાં 30 માર્કની આસપાસ થિયરી પૂછવી હશે અથવા તો પૂછાઈ શકે એવી શક્યતા પણ છે, તો 2 ગુણના જે પ્રશ્નો છે એમાં થિયરીની શક્યતા ખૂબ વધુ છે. એટલે તો મિત્રો એવું તમને કહું કે નિદર્શન પદ્ધતિ, સંભાવના અને દ્વિપદી, આ 3 પ્રકરણોને થિયરી માટે 2 ગુણમાં સૌથી વધુ વેઇટેજ આપો. એ તમે તૈયાર કરશો એટલે થિયરીના પ્રશ્નોમાં બહુ કાંઈ બાકી રહેશે નહીં. ખાસ આ વાતનો ખ્યાલ રાખો. બીજી એક વાત થિયરી બાબતમાં તમને કહું કે 2 માર્કનો પ્રશ્ન છે, તો એમાં તમારે 4 મુદ્દા નોંધવા જોઈએ. હવે 4 મુદ્દા નોંધો છો ત્યારે તમને પૂરેપૂરા 2 માર્ક મળશે. કદાચ એવું બની શકે કે કોઈ થિયરીમાં માત્ર 3 ટોપિક છે, તો 3 પૂરા લખવા તો જ આપણને પૂરેપૂરા 2 માર્ક મળશે. તો આ એક મહત્વની વાત થઈ. પછી ડી વિભાગની અંદર
જો કોઈ મહત્વનો પ્રશ્ન હોય તો એ છે પ્રામાણ્ય વિતરણ. હવે પ્રામાણ્ય વિતરણની વાત કરીએ તો અત્યાર સુધીના 16 પેપરોમાં દરેક પેપરમાં 2 દાખલાઓ પૂછીએ છીએ, એકબીજાના અથવામાં હોય છે, પણ 2 પેપરો એવા છે જેમાં ઓપ્શન નથી આપ્યો. તો 16 પેપરોના 30 પ્રશ્નની અંદર બોર્ડે ઉલટું જોવાના 21 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. એટલે ઉલટું જોવાના જે ક્ષેત્રફળના દાખલાઓ છે મિત્રો ખાસ કરવા જ જોઈએ, કેમ કે એમનો એક દાખલો પેપરમાં હશે જ. હવે એ ગણતરી કરીએ છીએ ત્યારે થોડીક બાબતોનો ખ્યાલ રાખો કે ભાઈ ક્ષેત્રફળ બરાબર જોવાય છે, એને ઉલટી રીતે જોઈએ છીએ એટલે ક્ષેત્રફળ જોતી વખતે કોઈ મિસ્ટેક ન રહી જાય એ ખાસ કાળજી રાખજો. બીજો પ્રશ્ન હશે સામાયિક શ્રેણીનો. સામાયિક શ્રેણીમાં વળન રેખા મેળવવાનો જ પ્રશ્ન પૂછે છે. એમાં તમે ટી કે ડબલ્યુ ગમે તે મેથડથી દાખલો ગણી શકો છો. અને એક માર્ચ 12 ની અંદર જ ડબલ્યુ મેથડથી ઘણો એવો ઉલ્લેખ છે. જો ઉલ્લેખ હોય તો ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવો. એ સિવાય તમે ટી કે ડબલ્યુ ગમે તે મેથડથી ગણો, પૂરેપૂરા માર્ક મળશે. પછીનો ત્રીજો પ્રશ્ન હશે ગુણોત્તર શ્રેણીનો. ગુણોત્તર શ્રેણીની અંદર જો સૌથી મહત્વની કોઈ બાબત આવતી હોય, કોઈ આતો હોય તો એ છે 3 પદોનો સરવાળો અને ગુણાકાર વાળો દાખલો. એકનો એક દાખલો 4 વખત 4 માર્કમાં પૂછાણો હોય, 5 વખત પૂછાણો આવો પણ છે જ, એટલે એની અગત્યતા ખૂબ રહેશે. એ સિવાય tn+1 પદ વાળો કે મેળવવાનો દાખલો આવો પણ 4 માર્કમાં ગણવો. એમાં સામાન્ય રીતે આંતરિક વિકલ્પ હોય છે. છેલ્લો અને બેટિંગ પાવર પ્લે કહી શકાય એવો વિભાગ એટલે F. મિત્રો એમ હોય કે ભાઈ માર્ક નથી આવતા અથવા તો કેવી રીતે 35, 40, 50 પહોંચવું, તો આ વિભાગને તો ખાસ ઉપયોગ કરી લેવો. કેમ કે એક તો સહેલા પ્રકરણો પ્લસ 5 માર્કના 4 દાખલાઓ. એમાંનું પહેલો સૂચકાંક. સૂચકાંકની અંદર 16 માંથી 2 જ પેપરોને બાદ કરો તો 14 પેપરોની અંદર લાસ્પિયર પાસેની ફિશર છે. એટલે એને તો ખાસ અને ખાસ ગણવો જોઈએ. બીજી વાત કે સહસંબંધ અને નિયત સંબંધ, આ બંને માટે ઉપયોગ થતા સૂત્રો, એની થિયરિકલ બાબતો લગભગ બધી સરખી છે. સહસંબંધાંક r મેળવવાનું, એના માટે આપણે મિત્રો x બાર વાળું, સીધું xy વાળું સીધા વર્ગ કરવાનું અને uv ધારીને ગણવાનું. આ 3 મેથડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ હું તમને ખાસ વાત કહું કે કદાચ આપણે બાકીની બધી વસ્તુ ભૂલી ગયા અથવા યાદ નથી તો કોઈ પણ દાખલો સીધા સૂત્રથી ગણી શકાય. એટલે તમે સીધા સૂત્રનો ઉપયોગ કરો તો સંપૂર્ણપણે માન્ય છે. એવું જ અને એ જ સૂત્રો લગભગ કે નિયત સંબંધ રેખા મેળવવા માટેના છે. એટલે બધા જ પ્રશ્નોમાં તમારે સહસંબંધ અને નિયત સંબંધ રેખા માટે સીધા સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. છેલ્લો આપણો 47મો જે પ્રશ્ન છે એ અંતર્વેશન બહિર્વેશનમાંથી હશે. એની 3 મેથડો, એક ન્યૂટન, એક દ્વિપદી અને લાગ્રાંજ. આ 3 માંથી 2 પ્રશ્નો આંતરિક વિકલ્પ તરીકે અહીંયાથી પૂછે છે. અને તમને 2 પ્રશ્નો પૂછ્યા છે, 3 મેથડ આવડતી હોય તો એમાં 5 માર્ક પૂરેપૂરા આવે. એટલે પ્રમાણમાં ખૂબ સરળ થઈ જાય. એટલે મિત્રો પેપર જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ટાર્ગેટ એના ચોક્કસ પ્રશ્નો ઉપર રાખો તો F વિભાગ એ આપણા માટે ટાર્ગેટ પ્રશ્ન સાબિત થશે. બહુ સાચી વાત. સાહેબ, બીજો પ્રશ્ન એવો હોઈ શકે કે પેપરના કયા પ્રશ્નમાં
જે તે વિભાગના કયા પ્રશ્નમાં કઈ રીતે લખવું કે જેથી સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકાય. ઘણીવાર આવડતું હોવા છતાં વિદ્યાર્થીઓ એનું બરાબર કેમ લખવું એ ખબર નથી હોતી. એની કોઈ મેથડ, કોઈ સ્ટાઇલ કે જેનાથી પરીક્ષક પણ ઇમ્પ્રેસ થાય અને સારા માર્ક્સ આવે. પેપર પ્રેઝન્ટેશનની વાત હોય સરજી, તો ખાસ મિત્રો આપણને એક સૂચના તો છે જ કે ભાઈ તમે બ્લુ કે બ્લેક કલરની પેનથી પૂરેપૂરું પેપર લખો છો, પણ હું પર્સનલી મિત્રો તમને એવી સલાહ આપું કે બ્લુ પેનનો જ ઉપયોગ કરો અને બીજી કોઈ પણ કલરનો પેનનો ઉપયોગ આપણે નથી કરવાના પેપરમાં. આપણે ગણતરીના દાખલાઓ છે જેની અંદર આપણે બોક્સ બનાવવાની જરૂરિયાત ઊભી થશે કે આપણે જવાબ લખીએ છીએ તો સારું દેખાડવા માટે આપણે જવાબમાં પણ બોક્સ બનાવશું, તો આવા વખતે તમે પેન્સિલનો ઉપયોગ કરો. બરાબર. એ વધુ સારું પણ દેખાશે અને આપણે બોર્ડના નિયમોનું પાલન પણ કરશું. બીજી વાત એ કે આપણે બરાબર નીચે બરાબરની નિશાની આવે, માટેની નિશાની બરાબર થાય, પછી આપણે પૂરેપૂરા સ્ટેપ લખીએ છીએ એનો પૂરો ખ્યાલ રહે કે જેથી માર્કિંગની જે સિસ્ટમ છે એની પર જળવાઈ રહે. અને જરૂર હોય ત્યાં એકમ લખવાનું ખાસ ન ભૂલાય. જો સૂચકાંકમાં એકમ નથી આવતા ત્યાં એકમ લખવાના નથી, નિદર્શન પદ્ધતિમાં એકમ આવે છે તો ત્યાં એકમ લખવાના છે, તો એકમ લખવાનું ન ચૂકાય કારણ કે એના પણ ગુણ હોય છે, એટલે એ પણ ખાસ ખ્યાલ રાખો. એટલે બને એટલું વ્યવસ્થિત પેપર જો દેખાશે, તમે લગભગની નિશાની કરો, જ્યારે જવાબમાં આપણે રાઉન્ડ ફિગર કરીએ છીએ તો લગભગની નિશાની કરો તો પેપર જોવા વાળાને ખબર પડે કે ભાઈ આણે જે પેપર લખ્યું છે એની અંદર આ અંદાજિત જવાબ છે, તો એ પણ સારી ઇમ્પ્રેસ આપણી પાડી શકશે. મિત્રો પેપર સેટ કરવામાં પ્રશ્નપત્રમાં કંઈક એવી નાની મોટી ક્ષતિઓ, ભૂલ રહી જતી હોય છે. ઘણીવાર જે 4 વિકલ્પો આપ્યા હોય છે એમાં પણ એકાદો જવાબ પણ એકે હોતો નથી ABCD માંથી. એવું હોય એવા સંજોગોમાં વિદ્યાર્થીએ શું કરવું ઓન ધી સ્પોટ? ખાસ તો સાહેબ તમે વાત કરી એમ કે જો પ્રશ્નમાં આપણને ભૂલ જણાય, માનો કે કોઈ દાખલામાં ભૂલ છે, આપણે ઘણા બધા પેપરો ગણ્યા હોય, ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા હોય, તો ઘણીવાર એવું બને કે આપણે પ્રશ્ન જોઈએ અને તરત આપણને ખબર પડી જાય કે ભાઈ આ તો સવાલ જ ખોટો છે. તો એનાથી નથી, જો મિત્રો આપણે નથી એને સુધારવાનો કે નથી આપણે મૂકીને વહી આવવાનો, આપણે આપણાથી બની શકે એટલો એને ગણવાનો છે. બરાબર. કારણ કે જ્યાં સુધી દાખલો જ્યારે તમને પ્રશ્નમાં આપે છે તો તમારું એની અંદર આવતું સૂત્ર, એની અંદર આવતી વિગત, તમને જે રકમમાં આપી છે માહિતી, એમાં ગોઠવો. હવે જ્યાં સુધી દાખલો ચાલશે ત્યાં સુધી જ બોર્ડ માન્ય ગણી અને એના તમને ગુણ આપશે. એટલે ખાસ વાત એ થઈ. વાત છે વિકલ્પોમાં કે કોઈ પ્રશ્નમાં ભૂલ હોય કે વિકલ્પ હોય જ નહીં તો તમે ગમે તે લખો, પણ લખો, કોરું નહીં મૂકો મિત્રો. અને વિકલ્પમાં તો એ પણ ખાસ ખ્યાલ રાખવા જેવું, ઘણીવાર મિત્રો વિચારતા હોય કે આપણે એ વિભાગ પહેલા લખીએ છીએ તો આપણે કોઈ નથી આવડતો તો બાકી રહી જાય અને છેલ્લે પેપર પછી એ વિભાગમાં આપણે કઈ લખ્યું જ ન હોય કે એની અંદર કોઈ પ્રશ્ન કોરો જ રહી જાય. વિકલ્પોમાં તો 4 માંથી કોઈ એક વિકલ્પ તો લખો છો. બરાબર. જેથી કરીને આજે એવું ન બને કે આપણે સાવ મૂકીને જ આવીએ અને છોડી ન દેવો. હા, છોડી ન દેવો, ગણવો તો જોઈએ જ. બરાબર. અને હવે મુખ્ય વાત લોકો કહેતા હોય છે એ કદાચ એની માનસિક સ્થિતિ હશે, લેન્ધી પેપર કે એવું બધું, પણ એવા સંજોગોમાં ટાઈમ મેનેજમેન્ટ કદાચ બહુ અગત્યનું છે પેપર લખતી વખતે. તો એ ટાઈમ મેનેજમેન્ટ વિશે થોડું માર્ગદર્શન આપશો? આંકડાશાસ્ત્ર વિષયનું પેપર ગાણિતિક પેપર છે, એટલે જો મિત્રો તમને એમાં ક્વેશ્ચન જુઓ એટલે આમ તમને આઈડિયા આવી જ જશે કે ભાઈ, અને સામાન્ય રીતે 2 કલાક કે 2.5 કલાકની અંદર પેપર પૂરું થઈ જતું હોય. પણ ખાસ મિત્રો હું તમને એવું કહું કે આપણી 3 કલાક એટલે 180 મિનિટ, એમાં તમારે 100 માર્કને ન્યાય આપવાનો છે. એટલે એક સામાન્ય ગણિત એવું હોઈ શકે કે 1 માર્ક બરાબર 1.8 મિનિટ એટલે લગભગ 2 મિનિટ જેટલો સમય. હવે તમે 1 માર્કનો ક્વેશ્ચન લખો છો તો 2 મિનિટ, એવી રીતે 2 માર્કનો ક્વેશ્ચન લખો છો તો 4 મિનિટ. હવે એના કરતા વધુ સમય કોઈ પ્રશ્નમાં જતો એવું તમને લાગે તો
મિત્રો એને એના માટેની અનુરૂપ જગ્યા છોડી અને આગળ વધો. કંઈક એવું ન બને કે આપણને આગળનું આવડતું એ રહી જાય. આ પછી આપણે કરી શકીએ છીએ. બને ત્યાં સુધી પેપરમાં ક્રમ ન તોડો. બને ત્યાં સુધી પેપરને ક્રમ વાઇઝ લખો. હવે તમને એવું લાગે છે કે આ પ્રશ્ન લેન્ધી છે કે આપણને આમાં હજી અત્યારે નથી ખબર પડતી, તો એના માટે અનુરૂપ જગ્યા છોડો, પછીનો પ્રશ્ન ગણો. એવી રીતે તમે આખું પેપર તો કમ્પ્લીટ કરો છો. બરાબર. કદાચ કોઈ સવાલ નહીં આવડતો હોય તો એ પાછળથી થઈ શકશે, પણ એક પ્રશ્ન પાછળ વધુ સમય ન બગડી જાય એનો ખાસ ખ્યાલ રાખો. સાહેબ, આપે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અમારા વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓને પણ ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું. એ બદલ સૌરાષ્ટ્ર ચેનલ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ વતી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, આશા છે આપને ધોરણ 12 સામાન્ય પ્રવાહ આંકડાશાસ્ત્ર વિષયના મોટા ભાગના મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપને મળી ગયો હશે. આગામી બોર્ડની પરીક્ષામાં આંકડાશાસ્ત્ર વિષયમાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટેની આપને અમારી શુભેચ્છાઓ. ફરી મળીશું નવા તજજ્ઞ નવા વિષય સાથે ઇટ્સ એક્ઝામ ટાઈમમાં સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ પર. ધન્યવાદ.